પાકિસ્તાન તળાવને લઈને તંત્ર એલર્ટ છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ બેઠક યોજી છે। ઉચ્ચ અધિકારીઓ રહ્યા છે આ બેઠકમાં હાજર। સરહદી વિસ્તારોમાં સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। પોલીસ દ્વારા સરહદી ગામોમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ થયું। જરૂર પડે તો વાવ અને સુઈગામના લોકોના સ્થળાંતર માટે પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। તો ભુજ અને જેસલમેરના પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હુમલા બાદ રાજ્યના 18 જિલ્લા હાઈ એલર્ટ પર છે, જેમાં બનાસકાંઠાનો પણ સમાવેશ છે। સરહદી વિસ્તારોના ગામોમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની હાજરીમાં પ્લાન તૈયાર કરાયો છે। એમરજન્સી હેલ્થ સેન્ટર, તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહિતની જરૂરી સુવિધાઓથી તંત્ર સજ્જ બન્યું છે। જો જરૂર પડે તો આવી સિચ્યુએશનમાં વાવ અને સુઈગામના લોકોના સ્થળાંતર માટે તૈયારી છે। ભોજનની સુવિધા અને આરોગ્ય સુવિધાનો પણ પ્લાન તૈયાર છે। કે ખોટી અફવાથી દરેક નાગરિકો દૂર રહે છે। કોઈ પણ પેનિક થાય એવી કોઈ સિચ્યુએશન નથી। દરેક વસ્તુ જે છે એ અંડર કંટ્રોલમાં છે અને પોલીસ ઉપર અને તમામ બાકી એજન્સી પર વિશ્વાસ રાખે। કોઈ પણ એવી પરિસ્થિતિ હશે તો અમે સૌથી પહેલાં આપણા ચેનલના માધ્યમથી લોકોને જણાવીશું। હાલમાં પરિસ્થિતિ ખૂબ શાંત છે, લોકો કોઈ પેનિકમાં ના આવે।